જસદણમાં એક 6 વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર ગુજારી એના ગુપ્તાંગમાં સળિયા ઘુસાડી દેવાની ઘટના સામે આવી છે. આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે? 5 વર્ષની, 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની બાળકીઓ ઉપર, દીકરીઓ ઉપર આ શું જુલ્મ વર્તાવવામાં આવી રહ્યો છે? કઈ દિશામાં આપણું ગુજરાત જઈ રહ્યું છે? આપણા ગુજરાતના ગૃહમંત્રીના રાજ્યમાં બહેન દીકરીઓ, માતાઓ કેમ સુરક્ષિત નથી? 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છતાં બહેન દીકરીઓની આબરૂ લૂંટાવાનું કેમ બંધ થતું નથી? એક માસૂમ 6 વર્ષની દીકરી સાથે આવી ઘટના, તમે કલ્પના કરી શકો? કોઈ બચ્ચો કહેવાય, ફૂલ જેવી દીકરી, એની પર રેપ કરીને એના ગુપ્તાંગમાં સળીઓ નાખી દેવું, આ કઈ હદની વિકૃતિ છે? આ સાહસ બળાત્કારીઓમાં એટલા માટે આવે છે કે આપણા રાજ્યમાં બહુ દુઃખ સાથે કહેવું પડે છે, ડ્રગ્સ માફિયાઓ, ભૂમાફિયાઓ, માઇનિંગ માફિયાઓ, બુટલેગરો, રેપિસ્ટ, કોઈના પેટનું પાણી હલતું નથી. બધાને એવી ખાતરી છે છેલ્લે અમારો વાળ વાંકવો નહીં થાય, અમને સજા નહીં પડે. જે ગુજરાતની અંદર સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા હોય, એનું સ્વાગત સન્માન કર્યું હોય, જે ગુજરાતની વિધાનસભામાં બેસનારો એક કેબિનેટ કક્ષાનો મંત્રી, એક મંત્રી જેની પર બળાત્કારનો આરોપ લાગેલો હોય, જેની એક લંપટ લીલાઓ આ ગુજરાતમાં મશહૂર હોય, એવા ચરિત્રહીન ભારતીય જનતા પાર્ટીના માણસોના શાસનમાં આવી ઘટનાઓ ન બને તો શું બને? હું માગણી કરું છું કે કોઈ પણ સંજોગોમાં તાબડતોબ 24 કલાકની અંદર જો આના કસૂરવાર બળાત્કારીઓને પકડીને જેલની સલાખો પાછળ ધકેલવામાં નહીં આવ્યા તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને કોઈ પણ સંજોગોમાં 6 મહિનામાં કેસની ટ્રાયલ પૂરી કરી આજીવન કારાવાસ થાય એવી સજા બળાત્કારીઓને થવી જોઈએ. હર્ષ સંઘવી, તમારામાં શરમનો છાંટો બચ્યો હોય ને, તમને કદાચ તમારા પરિવારજનોને પૂછો તમારું પરફોર્મન્સ કેવું છે. ગૃહમંત્રી તરીકે તમારામાં શરમનો છાંટો બન્યો હોય તો કમસે કમ આ દીકરીઓ પર થતા બળાત્કારની ઘટનાથી લાજી મરો અને રાજીનામું આપો. શરમ કરો, શરમ.